तो स्वागत है गाइस તમારું વીકે ક્રિએશન એક નેક્સ્ટ વિડિયોની અંદર। તો આજે ગાइस આપણે મેલડી માતોને એક જોરદાર લિરિક્સ વાળું સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાइस વિડિયોને સ્ટાર્ટ કરતા પહેલા એક ડેમો પ્રિવ્યુ વિડિયો જોઈ લઈએ, પછી આપણે જે વિડિયો છે એની આગળ આપણે સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। કે મારા જીવ કરતા પણ વધારે કરું છું તારા પર ભરોસો। અરે મારી મેલડી, પછી આ દોરંગી દુનિયા ઉપર હું કેમ કરું ભરોસો? મારી મેલડી આ દોરંગી દુનિયામાં રંગીન। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગાइस તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કર્યા બાદ તમે જે તૈયાર પ્રોજેક્ટ મળ્યો હોય ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને હું આપી દઈશ, બરાબર છે। એને તમારે ઇમ્પોર્ટ કરીને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન કરી લેવાની છે। ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતે તમને અંદર લિરિક્સો મળશે અને પ્લસ તમને અંદર સોંગ પણ મળી જશે। તો હવે તમારે ત્યાં આગળ તરફ આવવાનું છે। આગળ તરફ આવ્યા બાદ તમે બીટમાર્ક આપ્યો છે તે બીટમાર્ક પર તમારે આવતું રહેવાનું છે અને તે બીટમાર્ક પર આવીને તમારી જે પ્લસ થોડો જે આઇકન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। મીડિયા જે ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો એક મેલડી માતાનો ફોટો લેવાનો છે। આ જે ફોટો છે એ તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારનો ફોટો આપણે લઈ લીધો છે। હવે આ જે ફોટો છે એને તમારે ફૂલ સ્ક્રીનમાં કરી દેવાનો છે। તો ફૂલ સ્ક્રીનમાં કરવા માટે ઉપરના પર ક્લિક કરીને ફિલ ટુ કમ્પોઝર પર ક્લિક કરીને ફોટોને ફૂલ સ્ક્રીનમાં કરી નાખવાનું છે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો ફોટો ફૂલ સ્ક્રીનમાં થઈ જાય એટલે ફોટાની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકના એન્ડ સુધી કરી નાખવાની છે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો ફોટાની લેન્થ પણ મ્યુઝિકના એન્ડ સુધી થઈ જાય એટલે જે ફોટો છે એને તમારે હોલ્ડ કરવાનો છે અને હોલ્ડ કર્યા બધા જે ફોટો છે એને તમારે નીચે તરફ ખેંચીને આપણો જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકી દેવાનો રહેશે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો અને ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો અગર તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલ પર ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો એથી ગાઈસ આપણે વિડીયો પૂરું કરીશું, પછી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।